આગળ સમાચારમાં વાત કરીએ તો પાટણ હારીજમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। તો વહેલી સવારથી જ વાતાવરણ બદલાયું છે। પાટણના હારીજમાં કમોસમી વરસાદ ખાબક્યો। વાવાઝોડા સાથે કમોસમી વરસાદનું આગમન થયું। તો પવન ફૂંકાતા મહાકાય પીપળાનું વૃક્ષ છે તે ધરાશાયી થયું છે। વૃક્ષ ધરાશાયી થતા દુકાનોને નુકસાન થવા પામ્યું। તો સમાચાર સામે આવી રહ્યા છે। વીજવારો તૂટી જતા વીજળી પણ ગુલ થઈ। રાહદારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલી વેઠવી પડી। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। પાટણના હારીજમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો। વાવાઝોડા સાથે કમોસમી વરસાદનું આગમન થયું। તો પવન ફૂંકાતા મહાકાય પીપળાનું વૃક્ષ પણ ધરાશાયી થયું હતું। તો લોકોને અવરજવર કરવા માટે મુશ્કેલી પડી। પવન ફૂંકાતા મહાકાય પીપળાનું વૃક્ષ ધરાશાયી થયું। વૃક્ષ ધરાશાયી થતા દુકાનને નુકસાન થવા પામ્યું છે। વીજ વાયરો તૂટી જતા વીજળી પણ ગુલ થઈ હતી। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। પીપળાનું વૃક્ષ ધરાશાયી થયું છે। વાવાઝોડા સાથે કમોસમી વરસાદનું આગમન થયું। પાટણના હારીજમાં કમોસમી વરસાદ ખાબક્યો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ દરજી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, પાટણના હારીજમાં કમોસમી વરસાદ ખાબક્યો અને પીપળાનું વૃક્ષ પણ ધરાશાયી થયું છે, શું માહિતી? જી સ્મિતા, ચોક્કસથી વાત કરવામાં આવે તો ગત રોજ હવામાન વિભાગની આગાહીના પગલે હારીજ પંથકમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો થતા વાવાઝોડું સહિત વરસાદનું આગમન થયું હતું। ત્યારે રાત્રિ દરમિયાન હારીજના નાગરિક બેંક ચાલી વિસ્તારમાં પીપળાનું મહાકાય વૃક્ષ ધરાશાયી થતા આજુબાજુની દુકાનોમાં નુકસાનની ભીતિ સેવાઈ હતી। જ્યારે વૃક્ષ ધરાશાયી થતા રાહદારીઓને માર્ગ પર અવર જવરમાં મુશ્કેલી ઊભી થવા પામી હતી। ત્યારે ગત રાત્રિથી જ વીજ સપ્લાય બંધ થતા રાહદારીઓને અને સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો પવન ફૂંકાતા મહાકાય પીપળાનું વૃક્ષ છે તે ધરાશાયી થઈ છે। લોકોને અવરજવર કરવા માટે મુશ્કેલી પડી રહી હતી। વૃક્ષ ધરાશાયી થતા દુકાનોને પણ નુકસાન થવા પામ્યું છે। તો કમોસમી વરસાદનું આગમન થયું। વીજ વાયરો તૂટી જતા વીજળી પણ ઠપ થઈ છે। વીજળી ગુલ થઈ હતી। તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। પાટણના હારીજમાં કમોસમી વરસાદ, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું। વાવાઝોડા સાથે કમોસમી વરસાદ ખાબક્યો।